નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. કાકચનું નામ એટલે કે કાકચિયાનું નામ સાંભળ્યું છે. ખૂબ જ પ્રસિદ્ધ ઔષધિ છે અને એના ગુણ શું છે તો આપણે આયુર્વેદિક રીતે એના ગુણ શું છે એ બધાને ખબર નથી હોતી. આમને આમ એવી રીતે જ અણઘડ રીતે પ્રયોગ કરવામાં આવતા હોય છે. તો આજે આપણે જોઈએ આયુર્વેદિક ગુણો. કાકચિયો છે એના ઝાડના જે ફળ હોય છે એ ખૂબ જ કઠણ હોય છે અને કાકચિયાના ઝાડ ઉપર ને એના ફળ ઉપર એકદમ કાંટા હોય છે. પછી એના ફળને શેકીને અંદરનું જે મગજ હોય એનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે. તો આ ઔષધીય પ્રયોગની અંદર એનો મગજ છે એ ઉપયોગી છે. હવે કાકચિયો છે એ એકદમ અતિ મૂલ્યવાન જ્વરગ્ન ઔષધિ છે. એનાથી તાવનો નાશ થાય છે અને જે પ્રસૂતા સ્ત્રીઓ એટલે કે જેને ડિલિવરી આવી ગઈ હોય એ સ્ત્રીઓમાં ઘણી વખત જ્વર એટલે તાવ જોવામાં આવે છે. તો એની અંદર આ કાકચિયો એટલે કાકચ છે એ અતિ ઉપયોગી ઔષધિ છે. એનાથી તાવનો વેગ ઓછો થાય છે અને વધારામાં ગર્ભાશય હોય એ સંકોચાય છે. તેથી એનો પણ એને ફાયદો રહે છે. હવે સોજો ચડ્યો હોય તો કાકચિયાના પાન અને આ આકડાના પાન અને એરંડાના પાન આ ત્રણેય વાટી અને એનો લેપ કરવાથી ગમે તેવો સોજો હોય તો ઓછો થાય છે. આવા બધા ગુણો આપણે કાકચિયાની અંદર મળે છે. તો એનો પણ આપણે લાભ લઈએ અને સ્વસ્થ રહીએ. ખાસ કરીને કાકચિયો છે એ આમ પ્રમાણમાં સેજ કડવાશ ઉપર હોય છે. તેથી એની અસર કૃમિજ્ઞ પણ છે. તો કાકચને આપણે કૃમિજ્ઞ ઔષધિ તરીકે પણ આપણે વાપરી શકીએ છીએ. વધારામાં પેટમાં ગેસ થયો હોય તો આપણે ત્યાં કાકચિયાની ફાંકી લેવાનો રિવાજ છે. તો એનાથી પણ ફાયદો થાય છે. તો આ બધા ઔષધીય પ્રયોગ કાકચિયા એટલે કાકચના છે. વધારે ઔષધીય પ્રયોગ માટે અને એના નવા નવા ગુણો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.